સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે। સાયલા ચોટીલા હાઈવે પર માટી ઠાલવી ડમ્પર ચાલક ફરાર થયો। ચાલુ ડમ્પરમાંથી નેશનલ હાઈવેમાં માટી ઠાલવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રસ્તા પર માટી ફેલાતા વાહન ચાલકોને અકસ્માત થયાનો ભય છે। રસ્તામાં માટી ઠાલવનારા ખનીજ માફિયાની ક્યારે ધરપકડ થશે તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સતત બેફામ બની રહ્યા છે। સાયલા ચોટીલા હાઈવે પર માટી ઠાલવી ડમ્પર ચાલકો ફરાર થયા હોવાના સીસીટીવી સામે આવ્યા। ચાલુ ડમ્પરમાંથી નેશનલ હાઈવેમાં માટી ઠાલવવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। રસ્તા પર માટી ફેલાતા વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય રહે છે। રસ્તામાં માટી ઠાલવનારા ખનીજ માફિયાઓની ક્યારે ધરપકડ થશે તે સવાલ છે। સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાયા છે। પરેશ, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે, સીસીટીવી સામે આવ્યા છે, શું વિગત? જી નેહા, ચોક્કસથી જણાવી દીધો। સાયલા ચોટીલા નેશનલ હાઈવે ઉપર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને સાયલાનું જે ગોસર ગામના બોર્ડ નજીક ચાલુ ડમ્પરે જે માટી છે તે ઠાલવતા હોય તેવા સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા હતા અને ચાલુ ડમ્પરમાંથી નેશનલ હાઈવે કહી શકાય તેની ઉપર આવા પ્રકારના દ્રશ્યો આવતા સુરેન્દ્રનગરનું જે તંત્ર છે તેની પોલ પણ ખુલ્લી પડતી હોય તેવા દ્રશ્યો આ જે વાયરલ વિડીયો થયા હતા તે સામે આવ્યા હતા અને વાયરલ વિડીયો થયેલા દ્રશ્યોના આધારે જવાબદાર ડમ્પર ચાલક સામે કાર્યવાહી કેવા પ્રકારની થશે તે મોટો સવાલ છે। બિલકુલ પરેશ, જાણકારી બદલ આભાર।